ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે EIA 485 ઇન્ટરફેસ સ્ટાન્ડર્ડ કમ્પ્લીટ કર્યું હતું, બેઝિક ઇન્ટ્રોડક્શન, બરોબર, અને એના કી ફીચર્સ આપણે જોયા હતા. ક્લિયર? આજે લેક્ચરની અંદર આપણે શું જોઈશું કે બેઝિક ઇન્સ્ટોલેશન ગાઈડલાઇન્સ, બરોબર. તમે ઇન્સ્ટોલેશનનું જે ઇન્સ્ટોલેશન કઈ રીતે કરશો, બરોબર, એના વિશેની અમુક ગાઈડલાઇન્સ આપી છે, બરોબર. First છે to ensure the reliable and error-free communication, proper installation is a very important. હવે શું કહે છે કે તમે રિલાયેબલ અને એરર ફ્રી, બરોબર, કોમ્યુનિકેશન કરવા માટે પ્રોપર ઇન્સ્ટોલેશન છે, પ્રોપર ઇન્સ્ટોલેશન કરવું એ વેરી ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. આ શેના માટે છે? બેઝિકલી આ યુનિટ શેના માટે છે કે ડેટા ટ્રાન્સમિટ કરવા માટે જે કેબલ યુઝ કરવામાં આવે છે, EIA 485 અને EIA 232. ક્લિયર? એમાં આપણે 485 જોઈશું. એમાં હવે પેલા શું જોવું પડશે? કેબલ જોવું પડશે. આપણે કેબલ કયો યુઝ કરી છે, બરોબર? યુઝ અ ટ્વિસ્ટેડ પેર શિલ્ડેડ કેબલ, બરોબર. RS45 અને CAT5E કોમ્યુનિકેશન કેબલ છે એ યુઝ કરે છે, પણ કેવો? ટ્વિસ્ટેડ પેર શિલ્ડેડ કેબલ, બરોબર. આવી રીતના આમ ન હોય વાયર, તમે જોઈએ તો એકદમ આમ ટ્વિસ્ટ કરેલા હોય, આમ બે આમ ટ્વિસ્ટેડ હોય, સમજાણું? હા, અને શિલ્ડેડ, બરોબર, આખું આમ શિલ્ડ હોય, એ કેબલ યુઝ કરવામાં આવે છે. કયું? RS485 અને CAT5E, બરોબર, ઇઝ અ કોમ્યુનિકેશન કેબલ. વન ટ્વિસ્ટેડ પેર ફોર A and B ડેટા લાઇન્સ. હવે A અને B જે ડેટા લાઇન્સ છે એના માટે એક ટ્વિસ્ટેડ પેર યુઝ કરવામાં આવે છે. હવે શિલ્ડ કનેક્ટેડ ટુ ધ અર્થ એટ વન એન્ડ ઓનલી. હવે જે તમારું એક છેડો છે ને એને શું કરે છે? અર્થ સાથે જોડાયેલો હોય છે, બરોબર. પછી ટ્રાન્સમિશન રેજિસ્ટર, સોરી, ટર્મિનેશન રેજિસ્ટર. ટર્મિનેશન રેજિસ્ટરમાં શું છે કે 120 ઓહમ રેજિસ્ટર મસ્ટ બી કનેક્ટેડ બિટવીન ધ A and B એટ બોથ એન્ડ ઓફ ધ બસીસ. હવે બસીસના બંને છેડા ઉપર, બરોબર, A અને B વચ્ચે એક 120 ઓહમનો જે રેજિસ્ટર છે ને એ કનેક્ટ કરવામાં આવ્યો હોય છે, અને પ્રિવેન્ટ્સ સિગ્નલ રિફ્લેક્શન ઓન લોંગ કેબલ્સ. અને આ જે લોંગ કેબલ્સ માટે સિગ્નલ રિફ્લેક્શન છે એ અટકાવે છે. એના લીધે જે સિગ્નલનું રિફ્લેક્શન થતું હોય ને એ ત્યાં બંધ કરી દે જો તમે ટર્મિનેશન રજિસ્ટર યુઝ કરો તો. એનો બેનિફિટ આ છે. પછી બાયસિંગ રેજિસ્ટર. બાયસિંગ રેજિસ્ટરમાં પુલ અપ એન્ડ પુલ ડાઉન રેજિસ્ટર આર એડેડ ટુ ધ મેન્ટેન નો આઈડિયલ સ્ટેટ વેન નો ડિવાઇસ ઇઝ અ ટ્રાન્સમિટિંગ. હવે જે તમારું જ્યારે બાયસિંગ કોઈ ડિવાઇસ છે, બરોબર, એને ટ્રાન્સમિટ ના થતું હોય ત્યારે તમે શું કરો છો કે એક એ જે સિચ્યુએશન છે ને, બરોબર, એને એડેડ ટુ મેન્ટેન કરવા માટે તમે એક પુલ અપ અને પુલ ડાઉન રજિસ્ટર છે ને એને શું કરો છો? એડ કરો છો, બરોબર. જે તમારે શું કરે છે કે તમારા ડિવાઇસમાં છે ને ટ્રાન્સમિટ ના થતું હોય ને ત્યારે આ જે પુલ અપ અને પુલ ડાઉન જે રજિસ્ટર છે ને એને એડ કરવામાં આવે. સમજાણું? ઓકે. પછી ગ્રાઉન્ડિંગ. ગ્રાઉન્ડિંગ તો બધાને ખબર હોય, બરોબર. is a connect to all device ground together using a common reference ground, બરોબર. બધા ડિવાઇસને કનેક્ટ કરીને ગ્રાઉન્ડ કરવામાં આવે છે. ગ્રાઉન્ડ રેફરન્સ હોય, બરોબર, કોમન રેફરન્સ ગ્રાઉન્ડ હોય, GND. પછી નેટવર્ક ટોપોલોજી. હવે રેકમેન્ડેડ કરે છે, બરોબર, કયું ટોપોલોજી યુઝ કરવાનું? તો કે લિનિયર બસ ટોપોલોજી યુઝ કરવાનું, બરોબર. એ ટાઈપનું ટોપોલોજી ઘણા બધા ટાઈપના હોય, રિંગ હોય, સ્ટાર હોય, લિનિયર હોય, બરોબર. આવી રીતના ઘણા બધા હોય, પણ હંમેશા કયું અવોઇડ કરવાનું? તો કે સ્ટાર અને રિંગ જે છે ને કનેક્શન એ
શું કરશે ટુ પ્રિવેન્ટ ટુ ધ રિફ્લેક્શન્સ, બરોબર. એટલે આ જે રિફ્લેક્શનને અટકાવવા માટે શું કરે છે, એ સ્ટાર અને રિંગ જે કનેક્શન છે ને એને અવોઇડ કરવામાં આવે છે. કારણ કે શું કામ અવોઇડ કરે છે એનું રીઝન આપ્યું છે, કારણ કે એની અંદર છે ને રિફ્લેક્શન થાય છે, સમજાય છે. અને એ વસ્તુ લિનિયર બેસિસમાં નથી થતું, જે લિનિયર ટોપોલોજીસ છે ને એની અંદર નથી થતું, બરોબર. એટલા માટે શું કરે છે, લિનિયર યુઝ કરે છે, ક્લિયર. હવે કેબલ ટુગેધર એન્ડ ઇઝ અ બોન્ડ રેટ. પછી કેબલ છે ને એની લેન્થ આપી છે અને એના જે બોન્ડ રેટ છે ને એ મેક્સિમમ કેટલા, તો કે 1200 મીટરે 100 kbps, બરોબર. 300 મીટરે આટલા લેન્થ નું હોય ને એમાં આટલા ડેટા ટ્રાન્સફર થઈ શકે, બરોબર. બોન્ડ રેટ 1 Mbps અને 15 મીટરે 10 Mbps is a K to T during the installation. હવે તમે જ્યારે ઇન્સ્ટોલેશન કરતા હોય ને ત્યારે તમે શું કેર કરી શકો, બરોબર, કઈ કઈ વસ્તુનું તમે ધ્યાન રાખી શકો, તો કે એન્સ્યોર ધ કરેક્ટ પોલારિટીઝ ઓફ ધ A and B લાઇન્સ, બરોબર. તમારે છે ને એન્સ્યોર કરવાનું છે કે એ અને બી જે લાઇન્સ છે ને એની પોલારિટી કરેક્ટ હોય, બરોબર. પોઝિટિવ નેગેટિવ જો બી હોય, બરોબર, એ કરેક્ટલી અટેચ કરવામાં આવી હોય, એને ઇન્ટરચેન્જ નહીં કરવાની, બરોબર. જેની સાથે જે કનેક્ટ થતો હોય ને એ જ કરવાનું. Keep data cables away from the power cables to avoid the electromagnetic interference. હવે તમારો જે ડેટા કેબલ હોય ને એનાથી તમારો જે પાવર કેબલ હોય ને એને દૂર રાખવાનો. શું કામ દૂર રાખવાનો? કારણ કે એના લીધે છે ને તમારે જે પાવર કેબલ હોય ને એના લીધે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફરન્સ થાય, કેમાં? તમારા ડેટા કેબલમાં, ક્લિયર. એટલે શું થાય, તમારો જે ડેટા છે એ લોસીસ થાય, બરોબર. એટલા માટે એને દૂર રાખવાનું. પછી મેન્ટેન પાવર શિલ્ડિંગ એન્ડ ગ્રાઉન્ડિંગ, અને તમારે શું કરવાનું, યોગ્ય શિલ્ડિંગ કરવાનું અને ગ્રાઉન્ડિંગ વ્યવસ્થિત થયું છે કે નહીં એ કરવાનું. યુઝ a transmission register only at both end, not at every node. હવે જે તમારું ટર્મિનેશન રેજિસ્ટરનો ઉપયોગ છે ને ખાલી બંનેના જે છેડે છે ને એ યુઝ કરવાનું, દરેક નોડ ઉપર નહીં કરવાનું, બરોબર. દરેક નોડ ઉપર શું કહેવાય, જો તમે જ્યારે CIS ભણતા હશો ને ત્યારે એક નોડ આવશે, ત્યાં હું સમજાવીશ નોડ એટલે શું, બરોબર. એ હરેક નોડ ઉપર નહીં કરવાનું, બંનેના છેડા એન્ડ ઉપર જ કરી દેવાનું. એ રેજિસ્ટર આપણે 120 ઓહમ રેજિસ્ટર યુઝ કરતા હતા ને એ ટર્મિનેશન રજિસ્ટર. પછી એક મિનિટ, હા, અવોઇડ ધ અનનેસેસરી સ્પ્લાઇસીસ એન્ડ જોઇન્ટ્સ ઇન ધ કોમ્યુનિકેશન કેબલ. કોમ્યુનિકેશન કેબલમાં બિનજરૂરી જે સ્પ્લિસીસ એન્ડ જોઇન્ટ્સ છે એને અવોઇડ કરવાના, બરાબર. ચેક ફોર લૂઝ એન્ડ કોરોડેડ કનેક્શન બિફોર પાવરિંગ અપ. હવે તમે પાવર ચાલુ કરો ને એના પહેલા તમારે જોઈ લેવાનું કે કોઈ જગ્યાએ લૂઝ નથી રહી ગયું ને, અથવા તો કોઈ જગ્યાએ કાટ નથી લાગેલો ને, કોઈ જગ્યાએ, બરોબર, કોરોડેડ નથી ને, ઇઝ અ કનેક્શન બિફોર ધ powering up, clear. Is a label all device and connectors is clearly for maintenance. હવે મેન્ટેનન્સ માટે બધા ડિવાઇસ અને કનેક્ટર્સ ને શું કરવાનું, ક્લિયરલી લેબલ કરવાનું. લેબલ કરવાનો બેનિફિટ શું હોય કે ઇન કેસ જ્યારે કોઈ એરર આવે છે ને, બરોબર, તો આટલા બધા વાયરિંગ હોય, આટલા બધા ડેટા જાતા હોય, બરોબર, તો તમને ખબર કેમ પડશે કે કયો ડેટા ક્યાંથી આવે છે? તો પ્રોપર લેબલિંગ હશે ને તો તમે એ આઈડેન્ટિફાઈ કરશો કે આ જે વાયર છે ને એ આનો ડેટા છે, બરોબર. પછી નેક્સ્ટ છે ટ્રબલ શૂટિંગ ટૂલ્સ એન્ડ ધેર ટિપિકલ યુઝ. હવે જો તમે ટ્રબલ શૂટિંગ કરતા હોય ને, જ્યારે એરર રિમૂવ કરતા હોય ને, બરોબર, ત્યારે તમે કયા કયા તમે ટૂલ્સ યુઝ કરો છો અને એના પર્પઝ શું છે, બરોબર, એના વિશે કીધું છે. પેલો ટૂલ છે RS-485 લાઇન ટેસ્ટર એન્ડ બસ એનાલાઇઝર, બરોબર. હવે જે એનો
કામ શું છે કે ચેક લાઇન વોલ્ટેજ, લાઇનનો જે વોલ્ટેજ છે એને ચેક કરશે, આઈડેન્ટિફાઈ ધ મિસિંગ ટ્રાન્સમિશન, ડિટેક્ટ ધ નોઇઝ. પછી ઓસિલોસ્કોપ એન્ડ લોજિક એનાલાઇઝર, તો વિઝ્યુલાઇઝડ ડિફરન્શિયલ વેવફોર્મ ચેક્સ ફોર ધ રિફ્લેક્શન ઓર ડિસ્ટોર્શન, બરાબર, વેવફોર્મ વગેરે એ ચેક કરશે. પછી મલ્ટીમીટર, મલ્ટીમીટર શું કરશે તો કે મેઝર ધ એ એન્ડ બી વોલ્ટેજ ડિફરન્સ એન્ડ વેરીફાઈ ધ કરેક્ટ ટર્મિનેશન, બરાબર, એ અને બી ના વોલ્ટેજનું ડિફરન્સ અને જે તમારું કરેક્ટ ટર્મિનેશન છે કે નહીં 120 ઓહમ વાળું એ ચેક કરશે. પ્રોટેક્ટ ધ પ્રોટોકોલ એનાલાઇઝર એન્ડ મોડબસ સ્નીફર, monitoring the communication packets to identify protocol error. LED line tester plug provide the visually indication of data transmission activity, બરોબર, જે ટ્રાન્સમીટર સાઇડ એન્ડ રિસીવર સાઇડ, બોથ સાઇડ. સમજાય છે? ઓકે. કેબલ કન્ટિન્યુ ટેસ્ટર verify the proper wiring and detect open or short circuit, બરાબર, જે તમારું વાયરિંગ છે પ્રોપર છે કે નહીં અથવા ડિટેક્ટ કરે છે કે સર્કિટ ઓપન સર્કિટ છે યા શોર્ટ છે. નેટવર્ક ડાયગ્નોસિસ સોફ્ટવેર, એક્ઝામ્પલ તરીકે મોડસ્કેન એન્ડ રિયલ ટીમ ચેક ધ કોમ્યુનિકેશન બિટવીન ધ માસ્ટર એન્ડ સ્લેવ ડિવાઇસ. માસ્ટર અને સ્લેવ ડિવાઇસમાં શું હોય કે એક પોતે માસ્ટર હોય, બરોબર, અને એના ડિપેન્ડન્ટ એક ડિવાઇસ હોય સ્લેવ, બરોબર, એક માસ્ટર અને સ્લેવ પ્રોસેસ હશે, ત્યારે હું સમજાવું. EIA 232 અને EIA 485 કન્વર્ટર, બરોબર. હવે તમે 232 ને 485 કન્વર્ટર કઈ રીતના થાય એના વિશે કીધું છે અને એની શું કામ જરૂર છે, પેલી વસ્તુ એ કન્વર્ટ કરવાની. તો નીડ ફોર ધ કન્વર્ટર, મોસ્ટ કોમ્પ્યુટર એન્ડ ઓલ્ડર ઇન્સ્ટ્રુમેન્ટ સપોર્ટ ધ 232 પોર્ટ્સ એન્ડ નોટ RS485. હવે જો જૂના જે મોસ્ટ ઓફ કોમ્પ્યુટર છે અને જે જૂના ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એ કોને સપોર્ટ કરે છે તો કે RS232 ને, બરોબર, ના એ પોર્ટ ને સપોર્ટ કરશે, ના કે 485 ને, બરોબર. To connect this to an RS485 network, a convert is used. હવે RS485 ને છે એ નેટવર્ક સાથે શું કરવામાં જોડવામાં આવે છે અને કન્વર્ટરને છે ને યુઝ કરવામાં આવે છે. જો બેઝિક સ્ટ્રક્ચર શું કહે છે કે RS232 ડિવાઇસ યુઝ એઝ અ PC, બરાબર, પછી RS232 ટુ RS485 કન્વર્ટર અને લાસ્ટ છે એ RS485 નેટવર્ક ડિવાઇસ. ક્લિયર? ધીસ ઇઝ અ બેઝિક સ્ટ્રક્ચર. હવે ફંક્શન બ્લોક્સ, બરાબર, ઈચ બ્લોક્સ શું કામ કરે છે તો કે RS232 ઇન્ટરફેસ section receive signal is a ended signal from the DTE, is a transmitter and receiver. હવે DTE ટ્રાન્સમીટર અને રિસીવર માંથી સિગ્નલ એન્ડેડ સિગ્નલ નું છે ઈ શું કરશે, ઈ રિસીવ કરશે. પછી લેવલ શિફ્ટ સર્કિટ, લેવલ શિફ્ટ સર્કિટમાં શું છે કે કન્વર્ટ્સ ધ RS232 voltage level plus or minus 12 volt to logic level 0 to 5 volt. હવે શું કરે છે કે RS232 વોલ્ટેજ લેવલ છે ને એ +12 વોલ્ટ ને લોજિક લેવલ ઉપર શું કરે 0 to 5 વોલ્ટમાં એ કન્વર્ટ કરે 12 વોલ્ટને. ક્લિયર? પછી RS485 driver and receiver section is a convert the single-ended logic signals to differential A and B signal from the RS485 lines. હવે RS485 lines છે માટે સિગ્નલ એન્ડેડ લોજિક સિગ્નલનો શું કરે છે ડિફરન્શિયલ A અને B સિગ્નલમાં શું કરશે કન્વર્ટ કરશે. Power supplies is a provide the required the operating voltage for the converter is a converter electronics. હવે કન્વર્ટ ઇલેક્ટ્રોનિક્સ માટે જરૂરી ઓપરેટિંગ વોલ્ટેજ શું કરશે સપ્લાય પૂરું પાડે, બરાબર. પછી વાયરિંગ ડાયાગ્રામ છે
is a typical two-wire half duplex. બરોબર. RS232 સાઇડ અને RS485 સાઇડ. ટ્રાન્સમીટરમાં કન્વર્ટર A પ્લસ અને રિસીવરમાં કન્વર્ટર B માઇનસ અને ગ્રાઉન્ડ ઇઝ અ કોમન ગ્રાઉન્ડ. પછી RS485 ની એપ્લિકેશન્સ છે, ક્યાં ક્યાં યુઝ કરવામાં આવે. ઇન્ડસ્ટ્રી ટેલિમેન્ટરી સિસ્ટમની અંદર, બરોબર, ઇન્ડસ્ટ્રીની અંદર જે યુઝ થાય છે ટેલિમેન્ટરી સિસ્ટમમાં. પછી PLC અને SCADA નેટવર્ક્સમાં, મોડબસ, RTU કોમ્યુનિકેશન્સ, ટેમ્પરેચર, પ્રેશર એન્ડ ફ્લો ટ્રાન્સમીટર, બિલ્ડિંગ ઓટોમેશન, બરોબર, HVAC સિસ્ટમ અને બેકનેટ BAC NET, બરોબર, ડિસ્ટ્રીબ્યુટ કંટ્રોલ સિસ્ટમ DCS. આ બધી જગ્યાએ શું કરવામાં આવે છે? યુઝ કરવામાં આવે છે. ક્લિયર? હવે છે ને આજે લેક્ચરમાં આટલું રાખીએ.